એક મહત્વના ખબર સામે આવી રહ્યા છે કે ગીર સોમનાથના ઉનામાં દીપડાનું અકસ્માતમાં મોત નિપજાવનાર મહુવાના બે શખ્સોને જસાધાર વન વિભાગે ઝડપી પાડ્યા છે। ઉના તાલુકાના રાણબસી ગામ નજીક ગત તારીખ 23 ઓગસ્ટના રાત્રિના સમયે કોઈ અજાણ્યા વાહન ચાલકે દીપડાને હડફેટે લઈ ગંભીર અકસ્માત કરીને નાચી છૂટ્યા હતા। દીપડાને ગંભીર ઈજા પહોંચતા તેમનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું। તે અંગેની જસાધાર રેન્જના આરએફઓ એલબી ભરવાડે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી અને અલગ અલગ ટીમ બનાવી ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી। અકસ્માતમાં થયેલ એ સ્થળનું સ્કેનિંગ કરી વિવિધ દિશામાં તપાસ હાથ ધરતા અકસ્માત કરી દીપડાનું મોત નિપજાવનાર શખ્સોનું પગેરું સેટ મહુવા નીકળતા વન વિભાગની ટીમ મહુવા પહોંચી। જયરાજસિંહ યોગસિંહ વાળા અને ઉંમર 22 તેમજ વિવેક સુભાષસિંહ ઉંમર 24ની અટકાયત કરી હતી અને બંને શખ્સોએ ઠાર ગાડી લઈ પૂરપાટ જતા હતા અને અકસ્માત સર્જાયો હતો। વન વિભાગે ઠાર ગાડી પણ કબજે કરી હતી અને આજે નામદાર કોર્ટમાં રજૂ કરાતા નામદાર કોર્ટે અકસ્માતમાં બનાવની ગંભીરતા સમજી અને આ બંને શખ્સોના જામીન નામંજૂર કરવામાં આવતા બંનેને જૂનાગઢ જેલ હવાલે કરવાનો હુકમ કરવામાં આવતા વન વિભાગની ટીમે જૂનાગઢ જેલ હવાલે કરેલ હતો। આ કામગીરીમાં એચડી બારોડ સહિતના વન વિભાગની ટીમે મહેનત કરી અને અકસ્માત કરી નાસી જનાર બંને યુવાનોને ઝડપી પાડ્યા હતા।